વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 6 પેશીઓ વિશે શીખી રહેલા છે. તો ભાગ 2 થી આપણે વનસ્પતિ પેશીઓ વિશે શીખવાનું શરૂ કર્યું છે અને ભાગ 2 માં વનસ્પતિ પેશીનો પહેલો પ્રકાર કે જેને વર્ધનશીલ પેશી કહે છે એના વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે ભાગ 3 માં આપણે બીજા પ્રકારની વનસ્પતિ પેશી કે જે પ્રકારનો નામ છે સ્થાયી પેશી, એના વિશે ત્રીજા ભાગમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરવા જઈ રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, સ્થાયી પેશી વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલા એના પ્રકાર શીખતા પહેલા આપણે એક પ્રવૃત્તિ, એક પ્રયોગ કરીશું, એને સમજીશું. પ્રવૃત્તિ છે આપણી કે પ્રકાંડની તપાસ, એટલે કે વનસ્પતિના પ્રકાંડનો આડો છેદ લઈને માઇક્રોસ્કોપમાં એના જુદા જુદા ભાગો જે આપણને દેખાય છે એના વિશે આપણે સૌથી પહેલા અભ્યાસ કરીશું. અને એ પ્રકાંડમાં આપણને આ જુદા જુદા પ્રકારની સ્થાયી પેશીઓ દેખાશે અને ત્યાર પછી આપણે એના પ્રકારો ડિટેલમાં શીખીશું. તો સૌપ્રથમ એક છોડનું પ્રકાંડ લો. જે મુખ્ય ડાળી હોય છે એને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. સીધી સાદી ભાષામાં કહીએ તો વનસ્પતિનું થડ. તમારા શિક્ષકની મદદથી તેના ખૂબ પાતળા ટુકડા એટલે કે છેદ કરો. ત્યાર પછી આ બધા ટુકડાઓને સેફ્રેનિન નામના અભિરંજકથી એટલે કે ખાસ રંગથી એને અભિરંજિત કરો, એટલે કે એને રંગો. પછી જે ટુકડા સૌથી સારા દેખાય તે પસંદ કરો. ત્યારબાદ પસંદ કરેલા ટુકડાને એક કાચની સ્લાઇડ પર મૂકો. તેના પર ગ્લિસરીનનું એક ટીપું નાખો અને કવર સ્લિપથી સ્લાઇડને ઢાંકી દો. હવે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને છોડના પ્રકાંડમાં રહેલા અલગ અલગ કોષો અને તેઓ કેવી રીતે ગોઠવાયેલા છે તે ધ્યાનથી જુઓ અને સમજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને માઇક્રોસ્કોપમાં જે કોષો ભેગા થઈને પેશીઓની રચના થાય છે એ કેવી એક દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેની રચના આપણને દેખાય છે. તો આ પ્રમાણે આપણને આ લેઝર ફળે છે અને જે ગ્રીન કલરના કોષો ગોઠવાયેલા દેખાય છે. ક્યાંક ક્યાંક આંતરકોષીય અવકાશ પણ જોવા મળે છે. તો એ છે મૃદુતક પેશી, જે સ્થાયી પેશીનો એક પ્રકાર છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ આ આડા છેદમાં આ ઊભો છેદ છે અને આ આડો છેદ છે. તો ત્યાં પણ આપણે આ મૃદુતક પેશીનું સ્તર આ લેઝર ફળે છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આ વનસ્પતિ
નું સૌથી બહારનું સ્તર કે જેને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રકાંડના ઊભા છેદમાં આપણે જોઈ શકીએ છીએ એ જ પ્રમાણે આ પ્રકાંડના આડા છેદમાં પણ આ લેસર ફરે છે એ એનું સૌથી બહારનું અધિસ્તર તરીકે ઓળખાતું સ્તર છે. ત્યાર પછી આપણને આ જટિલ સ્થાયી પેશી એમાં આ અન્નવાહક પેશી આપણે જોઈ શકીએ છીએ. આ બ્લુ કલરની જે દેખાય છે તે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણને જુદા જુદા પ્રકારની વનસ્પતિ પેશીઓ માઇક્રોસ્કોપમાં પ્રકાંડના ઊભા અને આડા છેદમાં દેખાય છે. આ રેડ કલરમાં જે છે અધિસ્તરની નીચે એ સ્થૂલ કોણક પેશી છે. તો એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ એના કોષો કે કઈ રીતે ગોઠવાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્થાયી પેશીનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો સ્થાયી પેશી એ કોષોનું ખાસ કામ કરવા માટે બદલાવ. વિદ્યાર્થી મિત્રો સ્થાયી પેશીને ઇંગ્લિશમાં પરમેનન્ટ ટીસ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થાયી પેશીની જે રચના કરતા કોષો છે એ હકીકતમાં વર્ધનશીલ પેશીના જ કોષો છે. અમુક સમય બાદ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન કરી શકતા નથી, પોતાની વિભાજન કરવાની ક્ષમતા એ ગુમાવે છે અને ત્યાર પછી એ કોષો બદલાઈને સ્થાયી પેશીની રચના કરે છે. એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે કે કોષોનું ખાસ કામ કરવા માટે બદલાવ. વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન છે, પુસ્તકમાં પણ આવે છે કે વિભેદીકરણની ક્રિયા. તો આ વિભેદીકરણ એટલે શું? તો વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને એટલે કે વહેંચાઈને એક ખાસ કામ કરવા માટે પોતાનો દેખાવ અને આકાર બદલે છે. તો આ પ્રક્રિયાને વિભેદીકરણની પ્રક્રિયા કહેવાય છે. એટલે વર્ધનશીલ પેશીના કોષો જ વિભેદીકરણની ક્રિયાથી સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. પછી આ કોષો વહેંચાવાની શક્તિ ગુમાવી દે છે. એટલે કે પોતાની વિભાજન પામવાની શક્તિને વર્ધનશીલ પેશીના કોષો ગુમાવી દે છે અને એના અંદરથી જ એક નવી પેશીની રચના થાય છે જે વનસ્પતિ પેશીનો બીજો પ્રકાર છે જેને સ્થાયી પેશીના નામે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સ્થાયી પેશીના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સરળ સ્થાયી પેશી, બીજો પ્રકાર છે જટિલ સ્થાયી પેશી. હવે સરળ સ્થાયી પેશીમાં પણ પાછા ત્રણ પ્રકાર પડે છે. એક મૃદુતક પેશી, બે સ્થૂલકોણક પેશી, ત્રણ દ્રઢોતક પેશી. તે જ પ્રમાણે જટિલ સ્થાયી પેશીમાં બે પ્રકાર પડે છે. એક જલવાહક પેશી, બે અન્નવાહક પેશી. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે સરળ સ્થાયી પેશી
કે જે સ્થાયી પેશીનો પહેલો પ્રકાર છે, ઇંગ્લિશમાં જેને સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે અને એના પેટા પ્રકારો વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો સરળ સ્થાયી પેશી એક જ પ્રકારના કોષોની બનેલી છે, એટલે કે એમાં જુદા જુદા પ્રકારના કોષો હોતા નથી. જેટલા પણ કોષો ભેગા થઈને સરળ સ્થાયી પેશીની રચના કરે છે, તેઓ બધા એક સમાન હોય છે. તો સરળ સ્થાયી પેશીનો પહેલો પ્રકાર છે મૃદુતક પેશી, કે જેને આધારોતક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં પેરેન્ચાઇમા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મૃદુતક પેશીના કોષો આ પ્રમાણે ગોળ કે લંબગોળ આકારમાં હોય છે. આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ. અને દરેકમાં એક એક કોષ કેન્દ્ર છે, અને કોષોના વચ્ચે ખૂબ જ વધારે પ્રમાણમાં ખાલી જગ્યા એટલે કે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. બનાવટ એટલે કે મૃદુતક પેશીની રચના શું છે? તો મૃદુતક પેશી પાતળી દિવાલવાળા અને જીવંત કોષોની બનેલી છે. કોષો એકબીજા સાથે છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે, જેથી તેમની વચ્ચે ખાલી જગ્યાઓ એટલે કે આંતરકોષીય અવકાશ રહે છે. કામગીરી એટલે કે વનસ્પતિમાં મૃદુતક પેશી શું કાર્ય કરે છે? તો આ પેશી વનસ્પતિઓને ટેકો આપે છે, એટલે કે આધાર આપે છે, અને ખોરાકનો સંગ્રહ કરે છે. ખાસ કરીને થડ એટલે કે પ્રકાંડ અને મૂળમાં પોષક તત્વો અને પાણી જમા કરે છે, એટલે કે એનો સંગ્રહ કરવાનું કામ કરે છે. હવે મૃદુતક પેશીમાં પણ પાછા પ્રકારો પડે છે, અને એ શું છે તો એ આપણે જાણીશું. તો પહેલો પ્રકાર છે હરિત કણોતક પેશી. તો હરિત કણોતક પેશી એ એક પ્રકારની મૃદુતક પેશીનો જ પ્રકાર છે, કે જેમાં ક્લોરોફિલ હોય છે. હા વિદ્યાર્થી મિત્રો, આ ઓબ્જેક્ટિવ માટે અગત્યનું વિધાન છે કે હરિત કણોતક પેશીમાં ખાલી જગ્યા દ્રવ્ય રહેલું હોય છે, તો ક્લોરોફિલ. અને એટલા જ માટે એનો રંગ ગ્રીન દેખાય છે, હરિત કણો. અને તે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વનસ્પતિ માટે ખોરાક બનાવે છે, જેને વિજ્ઞાનની ભાષામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા ભાગમાં થાય છે? તો કે જે ભાગમાં હરિત કણોતક પેશી આવેલી હોય ત્યાં, મુખ્યત્વે વનસ્પતિના પર્ણોમાં. મૃદુતક પેશીનો બીજો પ્રકાર છે વાયુતક પેશી. તો પાણીમાં ઉગતી વનસ્પતિઓમાં આ વાયુતક પેશી આવેલી હોય છે. તેમાં હવા ભરેલી જગ્યાઓ હોય છે, અને તે વનસ્પતિને પાણીમાં તરવામાં મદદ કરે છે, એટલે કે વનસ્પતિને પાણીમાં ડૂબી જતી અટકાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હરિત કણોતક પેશીનું કાર્ય પ્રકાશ સંશ્લેષણ કરવાનું, એટલે કે વનસ્પતિ માટે ખોરાક તૈયાર કરવાનું છે. જ્યારે વાયુતક પેશીનું કાર્ય પાણીમાં ઉગતી વનસ્પતિને પાણી પર તરવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પ્રકાર સરળ સ્થાયી પેશીનો અહીં પૂરો થયો.
હવે સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર જેનું નામ છે સ્થૂલ કોણક પેશી, ઇંગ્લિશમાં એને કોલેન્ક્યુમા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને કોલેન્ચેમા તરીકે પણ બોલે છે, તો બંને એના સાઉન્ડ સાચા છે. તો સ્થૂલ કોણક પેશી એ વનસ્પતિને વાળી શકાય તેવી બનાવટી પેશી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શોર્ટ સેન્ટેન્સ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વનસ્પતિનું કુમળું પ્રકાંડ જે હોય છે, આપણે એને વાળીએ છીએ, વનસ્પતિના પર્ણને આપણે વાળીએ છીએ, તો એ તૂટી જતા નથી. તો એનું મુખ્ય કારણ આ જ છે કે વનસ્પતિના જે કુમળા પ્રકાંડ હોય છે, પર્ણો હોય છે, એમાં ખાસ કરીને સ્થૂલ કોણક પેશી રહેલી છે, જે વનસ્પતિને સ્થિતિસ્થાપકતાનો ગુણ આપે છે. એટલે કે આપણે એને વાળીએ છીએ તો એ તૂટી જતું નથી, પણ વળે છે અને ફરી પાછું પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે. સ્થૂલ કોણક પેશીની ખાસિયતો. આ પેશીના કોષો જીવંત છે. વિદ્યાર્થી મિત્રો, મૃદુતક પેશીના કોષો પણ જીવંત હતા અને જીવંત હોય છે. તે જ પ્રમાણે સ્થૂલ કોણક પેશીના કોષો પણ જીવંત હોય છે, લાંબા હોય છે. અહીંયા આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ. માઇક્રોસ્કોપમાં આપણને આ પ્રમાણે સ્થૂલ કોણક પેશીના કોષો દેખાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તેઓ લાંબા છે અને તેમની કિનારીઓ જાડી હોય છે. અહીંયા આપણે આ પિંક કલરમાં જોઈ શકીએ છીએ કે જાડી જાડી દરેક સ્થૂલ કોણક પેશીના કોષોની કિનારીઓ છે. કોષો વચ્ચે બહુ ઓછી જગ્યા હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ખૂબ જ ઓછો હોય છે. તે પાંદડા અને પ્રકાંડમાં બહારના પડની નીચે જોવા મળે છે. એટલે કે વનસ્પતિનું સૌથી બહારનું પડ છે, સ્તર છે, જેને આપણે શરૂઆતમાં એક્ટિવિટીમાં તમને બતાવવામાં આવેલું, જેને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે, ઇંગ્લિશમાં એપિડર્મિસ એને કહેવાય છે. તો એની નીચે આ સ્થૂલ કોણક પેશી રહેલી હોય છે. ખાસ કરીને પાંદડાના પર્ણદંડમાં, એટલે કે પાંદડાની જે દાંડીઓ હોય છે ને, તેમાં આ સ્થૂલ કોણક પેશી આપણને જોવા મળે છે. હવે સ્થૂલ કોણક પેશીના કાર્યો. આ પેશી વનસ્પતિને સરળતાથી વાળવામાં મદદ કરે છે અને તેને મજબૂતી પણ આપે છે. તેના કારણે વનસ્પતિના ભાગો તૂટ્યા વગર વળી શકે છે. એટલે કે તૂટી જતા નથી. એને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, સરળ સ્થાયી પેશીનો ત્રીજો પ્રકાર છે દ્રઢોતક પેશી, જેને ઇંગ્લિશમાં સ્ક્લેરેન્ચેમા અથવા તો સ્ક્લેરેન્કેમા પણ સાઉન્ડ એનો કરવામાં આવે છે. તો એ નામે ઓળખવામાં આવે છે. અને દ્રઢોતક પેશી કે જે છોડને મજબૂતી આપતી પેશી છે અને એના કોષો આ પ્રમાણેના રચના ધરાવે છે. માઇક્રોસ્કોપમાં આ પ્રમાણે જોઈ શકાય છે. તો દ્રઢોતક પેશી કેવી હોય છે, મીન્સ એની રચના શું છે? તો દ્રઢોતક પેશી મૃત કોષોની બનેલી હોય છે. જી હા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ બે પ્રકારના જે કોષો હતા, આપણે અભ્યાસ કર્યો હતો. પહેલો પ્રકાર મૃદુતક પેશી અને બીજો પ્રકાર સ્થૂલ કોણક પેશી. તો એ બંને પ્રકારની પેશીઓના કોષો
જીવંત હોય છે, જ્યારે દ્રઢોતક પેશીના કોષો મૃત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને તફાવત પણ પૂછી શકે પેશીઓના પ્રકાર વિશે, તો એનો આ પ્રથમ મુદ્દો આપણે ટાળવી લીધો છે. તેના કોષો લાંબા અને પાતળા હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ લાંબા અને પાતળા. તેમની કોષ દિવાલ લિગ્નીન નામના પદાર્થને કારણે ખૂબ જાડી બને છે. આ દરેક કોષની કોષ દિવાલ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ અલગ કલરથી અહીંયા બતાવવામાં આવી છે. તો આ જે કોષ દિવાલ જાડી છે એ શા માટે છે? કારણ કે આ લિગ્નીન નામનું જે દ્રવ્ય છે એ અહીંયા હોય છે અને એટલા માટે આ કોષ દિવાલ ખૂબ જાડી હોય છે. અને તેમની વચ્ચે કોઈ જગ્યા હોતી નથી, એટલે કે કોષોના વચ્ચે આંતરકોષીય અવકાશ બિલકુલ હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તફાવતનો આપણે બીજો મુદ્દો ટાળવી શકીએ છીએ કે સૌથી વધુ આંતરકોષીય અવકાશ એ મૃદુતક પેશીના કોષો વચ્ચે હોય છે. એના કરતા પ્રમાણમાં ઓછો આંતરકોષીય અવકાશ સ્થૂલકોણક પેશીના કોષો વચ્ચે હોય છે, જ્યારે દ્રઢોતક પેશીના કોષો વચ્ચે બિલકુલ આંતરકોષીય અવકાશ હોતો નથી. અને આ રેડ કલરમાં જે છે એ ખૂબ જ અગત્યનું છે ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે, કે દ્રઢોતક પેશીના કોષની કોષ દિવાલ પર ખાલી જગ્યાનું સ્થૂલન થયેલું હોય છે, તો લિગ્નીન. દ્રઢોતક પેશી ક્યાં જોવા મળે છે? એટલે કે વનસ્પતિના કયા ભાગમાં હોય છે? તો મૃદુતક પેશી પ્રકાંડ અને મૂળમાં હોય છે, આપણે જોયું. સ્થૂલકોણક પેશી મુખ્યત્વે પ્રકાંડ અને પર્ણમાં હોય છે. તો દ્રઢોતક પેશી મુખ્યત્વે ક્યાં જોવા મળે? તો દ્રઢોતક પેશી છોડના થડમાં, એટલે કે વાહીપુલની આસપાસ, પાંદડાઓની નસોમાં અને બીજ તથા ફળોની કડક છાલમાં હોય છે. શું કાર્ય કરે છે? એટલે કે દ્રઢોતક પેશીનું કાર્ય શું છે? તો દ્રઢોતક પેશી છોડને મજબૂતી અને કડકતા આપે છે. દાખલા તરીકે નાળિયેરની રેસાવાળી છાલ એ આ જ પેશીની બનેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે નાળિયેરના રેસામાં ખાલી જગ્યા પેશી રહેલી છે, તો દ્રઢોતક પેશી. આ સાથે જ ચેપ્ટર નંબર 6 નો ભાગ 3 અહીં સમાપ્ત થાય છે, કે જેમાં આપણે સ્થાયી પેશીનો પહેલો પ્રકાર સરળ સ્થાયી પેશી અને એના પેટા પ્રકારો વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો છે.